આજે વડોદરા મહાનગરપાલિકાના જે 5 હોદ્દેદાર છે એના માટે પ્રદેશની યોજના અનુસાર આજે નિરીક્ષકશ્રીઓ આવ્યા છે. એમાં દુષ્યંતભાઈ પંડ્યા જે પ્રદેશ કારોબારી સભ્ય છે, માયાબેન કોડનાની પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, અને પ્રજ્ઞાસિંહ બ્રહ્મભટ્ટ ઓબીસી મોરચાના પ્રદેશના પૂર્વ મંત્રી એ કર્ણાવતીથી પધાર્યા છે. આજે પૂરો દિવસ અલગ અલગ અપેક્ષિત શ્રેણીને તેઓ સાંભળવાના છે. વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલરશ્રીઓ, પ્રદેશના જે કારોબારી સભ્યો છે, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને મહાનગરની સંગઠનની મુખ્ય ટીમ, એવી રીતે બધા લોકોને આ દિવસ દરમિયાન સાંભળવાના છે. અને 5 હોદ્દેદારો માટે પછી એમના જે સાંભળ્યા પછી એમના સૂચનો એ કરશે. આ પ્રકારની પ્રક્રિયા પૂરા દિવસ દરમિયાન આજે મહાનગર કાર્ય ખાતે ચાલવાની છે. અને નિરીક્ષકોની આ પ્રક્રિયા જે છે એ પ્રદેશની યોજના અનુસાર હોય છે અને આપણી ભારતીય જનતા પાર્ટીની એક પદ્ધતિ અને પ્રક્રિયા અનુસાર આ પ્રક્રિયા થતી હોય છે. કોઈ ચર્ચાનો વિષય નથી. આજે પાર્ટીની એક પ્રક્રિયા છે. પાર્ટી થકી આજે અમને જે સેન્સ માટે બોલાયા હતા એમાં જે પાર્ટી જે નિર્ણય લેશે એ સર્વોપરી રહેશે અમારા માટે, અને પાર્ટી જે પણ કરે છે સારા માટે જ કરવાની છે અને આગળ પણ સારું જ થવાનું છે. ના, અમે કાર્યકર્તા છે, પાર્ટીના જ કાર્યકર્તા છે, અને પાર્ટી જે નિર્ણય લેશે અમારા માટે સર્વોપરી છે. બસ સારું આવે, આપણે વિકાસના જે કામ છે ગતિને આગળ વધારે અને આગળ સારા કામો થાય, વડોદરાનો વિકાસ થાય, અને એ પ્રમાણે આપણે આગળ વધીશું. ના, કોઈ નામ નહીં.